જય જય ગરવી ગુજરાત। આજે દિવસ છે ચોથો અને વાર છે શનિવાર। પાંચમા દિવસનો તમને રજા આપવાના છીએ રવિવારની, અને સોમવારે પછી આપણો પાછું પાંચમો દિવસ આવશે। તો આજે બધા દીકરાઓને અમે રોડ ઉપર લઈ જવાના છીએ અને આજે અમે 2400 મીટર દોડાવવાના છીએ, અને એ પણ ટાઈમિંગમાં ટ્રાય કરીશું, પૂરેપૂરા ટાઈમિંગમાં લાવવાની। પણ આમાં એક પ્રોબ્લેમ થઈ રહ્યો છે, નવો એડમિશન આવી રહ્યો છે તો નવા છોકરાઓ કદી દોડેલા નથી, એના કારણે અમને પ્રોબ્લેમ થતો હોય છે। પણ તોય અમે આજે દોડાવીશું, ટ્રાય કરીશું, અને તમે વિડીયોમાં બન્યા રહેજો। મેં જે રીતના તમને જણાવ્યું છે કે જ્યારે રોડ ઉપર રનિંગ હશે ત્યારે હું પાયલોટમાં મળીશ, પણ જ્યારે ગ્રાઉન્ડની રનિંગ હશે ત્યારે હું સીટઅપમાં મળીશ। કેમ કે મને ગ્રાઉન્ડ થોડું ઓછું બે હશે દોડવા માટે, રોડ મને બહુ સારો બે હશે દોડવા માટે। એ હું એના માટે કર્યું છે, મહાનતા માટે નથી કર્યું, પણ આ સીટ પેનવાળાને ઘૂંટણ દર્દવાળા માટે હું આ કરી રહ્યો છું। છે કે બધાનું કહેવું એવું છે ગુજરાતની અંદર કે ભાઈ રોડ ઉપર દોડીએ તો આપણે ઘૂંટણમાં દુખે છે ને સીટ પેન થાય છે, એ કારણે હું રોડ ઉપર દોડવાનો છું। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અમે તમને આજે 2400 મીટર રનિંગ દિવસ છે ચોથો। તમે વિચાર કરો 4 દિવસમાં અમે 2400 મીટર કવર કર્યું, હવે અમારે વધ્યું છે 2600 મીટર વધ્યું છે, અને અમારા પણ દિવસ વધ્યા છે 8 દિવસમાં અમારે 2600 મીટર કવર કરવાનું છે ટાઈમિંગ હતી, અને અમે ટાઈમિંગથી પૂરું પણ કરીશું। તો વિડીયોમાં બના રહેજો। બીજો તમારો જે સાથ સહકાર અમને મળી રહ્યો છે, યુટ્યુબ પર કોમેન્ટો મળી રહી છે, સાથ સહકાર મળી રહ્યો છે, એનાથી અમને બહુ જ આનંદ થઈ રહ્યો છે કે કોઈ જગ્યાએ અમારી કદર તો થઈ રહી છે ટ્રેનિંગની। તો આવું જ તમે કોમેન્ટો કરતા રહેજો, જેના કારણે અમને અને અમારા છોકરાઓનો બહુ હોસલો વધે અને અમને બહુ હિંમત આવે। તો વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને રનિંગ બતાવી રહ્યા છીએ। ચાલો અમે ટ્રાય કરીશું। તો તમે જોઈ શકો છો 2400 મીટર આજે દોડાવવાના છીએ, અને કોશિશ કરશું 13-14 મિનિટમાં પૂરું કરાવવાનું। હવે જે રીતના મેં કહ્યું તમને કે હું પોતે તમને જોડે જ દોડવાનો છું રોડ ઉપર જ્યારે રનિંગ હશે ત્યારે। અને પછી તમે જોઈ શકો છો બધા છોકરા એક સ્પીડમાં એક ધૂનમાં જ છીએ, અને અમે નેચરલી જે સ્પીડ છે એ આપણે 5ની રાખો તમે તો 25 મિનિટની અંદર તમારે 5 કિલોમીટર પૂરું થઈ જાય। પણ એ જે 5ની સ્પીડ છે ને એ લગાતાર તમારે હોવી જોઈએ 25 મિનિટ સુધી। ઘણીવાર તમે એવું બનતો હોય છે 10ની સ્પીડમાં 15ની સ્પીડમાં દોડી રહો છો, પછી તમે એકદમ 1-2ની સ્પીડમાં થઈ જાઓ છો, એના કારણે તમે ફેલ થવાની સંભાવના વધારે રહેશે। તો તમે એક જે મારા ઓનલાઈન ટ્રેનિંગ લેશે, જે ઓનલાઈન વિડીયો જોવું છે, એ લોકોને ખાસ મેં કહી દઉં કે તમે એ લોકો ભાઈ જે દોડવાનું છે એક જ જબમાં દોડો, તમે આરામથી પાસ થઈ જશો। અને જેનું મતલબ 20 મિનિટ 21 મિનિટ 19 મિનિટ ટાઈમિંગ છે, એ લોકો તો જાન લગાવી શકે છે પોતાની, બાકી તમે દોડી શકો છો। બીજું બહુ બધા છોકરાઓની કોમેન્ટ આવતી કે સાહેબ અમારે કઈ રીતના કરવાનું, દોડવામાં સ્ટેપ કેવા રાખવાના, હાથ કેવા રાખવાના। તો ભાઈ મેં એક જણાવી દઉં, બહુ બધા યુટ્યુબવાળા, બહુ બધા ઇન્સ્ટાગ્રામવાળા, બહુ બધા બ્રાન્ડો બનીને બેસી ગયા છે, દોડતા તો શું નહીં, અને બ્રાન્ડો બનીને બેસી ગયા છે કે ઓમ પોઝિશન રાખવી, ઓમ પોઝિશન। ભાઈ દરેક વ્યક્તિની પોઝિશન અલગ હોય છે, દોડવાની અલગ બધાના સ્ટેપ હોય છે, અલગ બધાની હાથની મૂવમેન્ટ હોય છે। તો તમારે એક જ કરવાનું છે બધામાં। આ કોઈ તમને કોઈ ટ્રેનર કે કોઈ મતલબ ફિટનેસ ટ્રેનર નહીં બતાવે, તમારી બોડી આગળ ઝુકાઈને રાખવાની છે તમારે, ઓટોમેટિક જ તમારે રનિંગમાં ગ્રો થવા મળશે। વજન માયને નથી રાખતો કે ભાઈ વજન મારો વધારે છે તો શું કરવું, વજન મારો પણ 85 kg વેટ છે, મેં વેટ લિફ્ટિંગ ટીમમાં પણ કામ કરેલું છે ઇન્ડિયાની। તો તમે જોઈ શકો છો હું પોતે દેખો કેટલો આગળ દોડી રહ્યો છું પાયલોટમાં, તમે જોઈ શકો છો, અને બોડી મારી એકદમ ઝુકાઈ રહેશે। અને બીજું જોજો સ્ટેપ તમે ખાલી ફોલો કરતા રહો, અને જે લોકોનું કોઈ માર્ગદર્શન નથી, કોઈ સાહેબનો સપોર્ટ નથી, કોઈનો નથી, તો એ લોકો મને ફોલો કરો, મારા વિડીયો જોવો ખાલી યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ ઉપર, તમને ઓટોમેટિક પાસ થઈ જશો। અને બધા જે આપણા વિડીયો હોય છે એ બધા મુવમેન્ટના જ આવું છું મારા, બધા પ્રોપર તમને દોરાવાના નહીં બધા। તો તમે જોઈ શકો છો તમે પ્રોપર કે હું કેટલા મસ્ત રીતના આરામથી જાણી વોકિંગ કરતો હોય એ રીતના દોડી રહ્યો છું, કોઈ મતલબ પ્રોબ્લેમ થઈ નહીં રહ્યો। તો તમે જોઈ શકો છો મોમેન્ટ મારી, જો હું બિલકુલ જે રીતના પિકનિક કરી રહ્યો એ રીતના દોડી રહ્યો છું, જે રીતના હું ઘણીવાર કહેતો હોઉં છું કે 25 મિનિટ એની પિકનિક, રનિંગની પિકનિક છે। તમે જોઈ શકો છો બિલકુલ હું ઘડિયાળ પણ જોઈ રહ્યો છું ટાઈમ મેન્ટેન કરવા માટે। અને આજે જે રનિંગ છે બહુ મજા આવવાની છે। તમે જુઓ મેં મારું મતલબ એક કહેવા માગું છું કે જે મારી મૂવમેન્ટ છે, જો મારા હાથોની મૂવમેન્ટ, મારા બોડીની મૂવમેન્ટ, મારું જે ઉપરનો શેપ છે એ કેટલો આગળ ધરાયેલો છે। જો
અને દોડવાનું તમને એ રીતે લાગતું હોય છે હું નોર્મલી દોડી રહ્યો છું. તમે વિચાર કરો, મારી 42 વર્ષ ઉંમર છે અને 30 વર્ષથી આ તજુર્બો છે દોડવાનો. અને બીજું કે મારો થોડો વજન મારો ઓલરેડી બનાવેલો છે બોડી, તો 85 કિલો વજન છે. તો કોઈ એવું બોનું કાઢતા નહીં કે મારું વજન વધારે છે સાહેબ મને દોડાતું નથી, બરાબર છે. તો તમે વિચાર કરી શકો છો, બરાબર છે. જોઈ શકો છો આ લોકોને મેં હવે સીધા લઈને જ જઈ રહ્યો છું. હવે અમે 1100 મીટર જઈશું, 1200 મીટર, અને પછી અમે ટર્ન મારીશું સિટીમાં. તો હવે જોઈ શકો છો હું ઘડિયાળ પણ જોઈ રહ્યો છું અને બધું મેન્ટેન પણ કરી રહ્યો છું. તો તમે જોઈ શકો છો અમારું મુમેન્ટ અને બોડી બધી અમે ઝુકાયેલી જ રાખી છે, બરાબર છે. તમે જોઈ શકો છો અને હું એકદમ નોર્મલી રનિંગ કરી રહ્યો છું. બીજું તમે જો બધા છોકરાઓ એકબીજાને કવર કરી રહ્યા છે. અમારે બીજું કે પાછળ છોકરા રહી જવાનું કારણ એક જ છે કે જે છોકરાઓ છે એ લોકો એવું નવા આવી રહ્યા છે, 4 દિવસ 5 દિવસ 10 દિવસ, એના કારણે અમારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બાકી જે કન્ટિન્યુ અમારી જોડે 20 દિવસથી 1 મહિનાથી ટ્રેનિંગમાં છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી દોડવામાં, કેમ કે એ લોકો તો પ્રોપર દોડી જ રહ્યા છે. હવે જો આખો કાફલો દોડી રહ્યો છે, વચ્ચે વચ્ચે તમને થાક જેવું લાગે તમે હાથ ખોલી શકો છો, બરાબર છે. અને તમે દોડી શકો છો. તમે જોઈ શકો છો બિલકુલ મોમેન્ટ તમે જોઈ શકો છો દોડ. હવે જો અમુક છોકરા કવર કરવા માટે ખેંચી રહ્યા છે અને તમે જુઓ પ્રોપર રનિંગ ખેંચી રહ્યા છે, બરાબર છે. હવે તમે જોઈ શકો છો. હવે અહીંથી અમે ટર્ન મારીશું રોડ ઉપરથી સિટીની વાર. મેં રોડ ઉપર ટ્રાફિક જામ ના થાય એ માટે અમારા માણસોથી રોકી રાખેલો છે રોડ. અને હવે બધા અંદર સિટીની અંદર પ્રયાણ કર્યું છે. બીજું 5 કિલોમીટરની અંદર પાસ થવું છે તો એક જ રસ્તો છે તમારે લોંગ રનિંગ. ઘણા લોકો કહેતા હોય છે મને કોમેન્ટમાં ફોન પણ કરતા હોય સાહેબ અમારી જોડે ગ્રાઉન્ડ નથી. તો ગ્રાઉન્ડની કોઈ જરૂર નથી. તમે લોંગ રનિંગ 10 કિલોમીટર 15 કિલોમીટર 8 કિલોમીટર દોડતા રહો, તમારે ઓટોમેટિક તમારે થતું રહેશે. બાકી તમે જોઈ શકો છો આ બધા. હવે હું પાછળ રહી ગયો છું, એનું કારણ છે કે જે પાછળ દોડતા નથી એમને લઈને આવી રહ્યો છું હું, કેમ કે એ લોકો દોડતા નથી તો પછી એમને મારે લેવા જ પડશે. હવે તમે જુઓ બધા છોકરાઓ પોતપોતાની રીતના જો સ્ટેપ મારી રહ્યા છે દોડવાના, અને બધા પ્રોબ્લેમ તમે જોઈ શકો છો. બધાનું મુવમેન્ટ જુઓ તમે ખાલી બધા. અને છોકરાઓની જો સ્પીડ છે એ તમને મોબાઈલમાં જ દેખાતી હશે કે જો સ્પીડ કેટલી છે, બહુ સ્પીડથી દોડી રહ્યા છે છોકરાઓ. એવું નથી કે નોર્મલી 2 4 5ની સ્પીડમાં દોડી રહ્યા છે, બરાબર છે. આ લોકો પ્રોપર રનિંગમાં દોડી રહ્યા છે અને પ્રોપર તમે જોઈ શકો છો આ લોકોને. અને બીજું તમે જુઓ જે આગળ છોકરાઓ જે લીડ મારી દીધી છે એ જો એમના સ્ટેપ જોવો ખાલી પગના, અને પગનું મુવમેન્ટ જોવો એ લોકો ટો ઉપર દોડી રહ્યા છે. તો ટો ઉપર તમારે દોડવાનું છે. અને તમે જોઈ શકો છો આજે ચોથો દિવસ છે. ચોથા દિવસમાં જ અમે 2400 કવર કરી નાખ્યું છે. હવે 2600 મીટર બાકી છે અને વધ્યા છે અમારા 8 દિવસ. 8 ને 4 12 દિવસમાં અમે તમને 12 ચક્કર 24 મિનિટમાં કઈ રીતના પૂરા કરવા એ શીખવાડવાના છે. અને તમે જોઈ શકો છો બધા માણસો દોડી રહ્યા છે. વચ્ચે મેં એક વિડીયો આપેલો ક્રોસ કન્ટ્રી. તો આજે આ જે રનિંગ છે ક્રોસ કન્ટ્રીની જ રનિંગ છે 2400 મીટર. એ માટે કે ભાઈ રસ્તામાં ડોમર આવે, ખાડા આવે, પછી આરસીસી સિમેન્ટ આવે, પછી ખાડા ટેકરા આવે, એ માટે હું આ ક્રોસ કન્ટ્રી રોડ દોડાવી રહ્યો છું. કંઈક આ નવું બધા બીજા રાજ્યોવાળા અને બધા જે એકેડમીઓ ચલાવું છું બ્રાન્ડો બધી કે ભાઈ સીટ પેન થાય છે, ઘૂંટણ દર્દ થાય છે, તો તમે ઉબર ખાબરમાં દોરો, ખાડા ટેકરામાં દોરો, રોડ ઉપર દોરો, તો એના કારણે તમારા પગ ઉપર નીચે થાય તો તમારે જે ઘૂંટણમાં દુખાવો થતો હોય અને જે તમારા પગની અંદર દુખાવો થતો હોય એ દૂર કરવા માટે તમારે આ દોડવું જરૂરી છે. કોના માટે કોઈ કસરત નથી. બધા સીટ પેન ઘૂંટણ દર્દ માટે કોઈ એક્સરસાઇઝ કરવાની નથી કે કોઈ કસરત કરવાની નથી. અમે બધાથી ફિઝિકલમાં વિપરીત ચાલીએ છીએ. ફિઝિકલમાં બધા એક સાઈડ ચાલે છે, અમે બીજી સાઈડ ચાલીએ છીએ. કે તમારે દોડવાનું છે અંધાધૂંધ, જેવી રીતના કે એવી જગ્યાએ દોડવાનું છે જો ખાડા આવું, ટેકરા આવું, ડુંગરા એરિયા આવે, પથરાળ એરિયા આવે, સીડીઓ આવે, એવા રોડ ઉપર દોડવાનું છે. જેના કારણે તમારા પગોનું મુવમેન્ટ ઉપર નીચે થશે, જેના કારણે તમારે દોડવામાં બહુ બધો ગ્રો થાય. તમે જો મને નોટિસ કરતા હોય તો જોજો હું વારે ઘડીએ ઘડિયાળ જોઈ રહ્યો છું. એનું કારણ એ છે કે અમારે ટાઈમ મેન્ટેન કરવાનો છે. બીજું કદાચ હું રિટાયર્ડ થયા પછી આ પહેલી વાર એવું હશે કે હું ઘડિયાળ જોતો હશું. બાકી આર્મીની અંદર અમે કદી ઘડિયાળ જોયું પણ નથી અને ઘડિયાળ પહેર્યું નથી. અમારા અત્યારે તો બધા જે આ નવા અગ્નિવીર આવ્યા તો હવે આર્મીમાં છૂટ આપી છે
ઘડિયાળ જોવાની ને ઘડિયાળ પહેરવાની બધી. અમારા વખતમાં ઘડિયાળ પહેરવાની પરમિશન હતી જ નહીં. ઓનલી ફોર ઓફિસર જ ઘડિયાળ પહેરી શકે. જવાનને પરમિશન નથી યુનિફોર્મમાં ઘડિયાળ પહેરવાની. તો ઘડિયાળ અમે કદી જોયું નથી, એના કારણે અમે અહીંયા પહોંચ્યા છીએ. બીજું તમે જોઈ શકો છો લોકેશન, અલગ અલગ રોડ આવી રહ્યા છે, અલગ અલગ એરિયા આવી રહ્યો છે, અલગ અલગ રસ્તા આવી રહ્યા છે. તો આ રીતના તમે અમને ફોલો કરતા રહેજો. તમને ગેરંટીથી 12 દિવસની અંદર અમે તમને પૂરું કરાવી દેવાના છીએ. બીજું તમને વિડીયો સારો લાગતો હોય, સારું અમે કરાવતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તમારી કોમેન્ટથી બહુ બધું અમને મોટિવેશન મળે છે. ઓલરેડી મોટિવેશન તો હું આપી જ રહ્યો છું, અને બહુ બધી કોમેન્ટો મારા જોડે એવી પણ આવી છે કે સાહેબ તમારા અવાજથી જ અમને દોરવામાં આનંદ આવી જાય છે, તમારા વિડીયો જોઈએ તો અમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. ઘણા ફોન આવે છે કે સાહેબ અમને કંટાળો આવી જાય હોય તો, અમને દિમાગ ખરાબ થઈ જાય તો અમે તમારા વિડીયો જોઈએ તો અમે સ્ફૂર્તિમાં આવીએ છીએ. તો આ મારી મૂડી છે, આ મારી મહેનત છે, આ બધું મારું ફળ છે. બીજું તમે જોઈ શકો છો હવે અમે રનિંગ જે છે 1800 મીટરથી ઉપર થઈ ગયું છે અમારું. હવે થોડું રનિંગ બાકી છે અમારું, એ અમે તમને પ્રોપર બતાવી રહ્યા છીએ. અને તમે મારા સ્ટેપ જુઓ, હું જે રીતના બોલું છું કે 5 કિલોમીટર મતલબ પિકનિક, તો તમે જો હું બિલકુલ કોઈ શ્વાસ નથી ચડ્યો, મને કોઈ પ્રકારનું કોઈ મોમેન્ટ નથી. અને જો હું ખાલી બોડી ઝુકાયેલી છે, મારા સ્ટેપ જુઓ, ચંદ સેકન્ડની અંદર હું સ્ટેપ ઉઠાવી લઉં છું અને દોડતો રહું છું. તમે જોઈ શકો છો અને ફોલો કરી શકો છો. બીજું આવતીકાલે રવિવાર છે, તો અઠવાડિયામાં એક દિવસ અમે રજા આપીએ છીએ. તો કાલે 5મા દિવસની આપણી રજા રહેશે અને સોમવારે આપણે 5મા દિવસની ટ્રેનિંગ આપીશું. તો બધા જે મારા યુટ્યુબ પર વાત જોઈને બેઠા હોય છે વિડીયોની, તો કાલે વિડીયો આવશે નહીં ટ્રેનિંગનો, સીધો સોમવારે વિડીયો આવશે 5મા દિવસનો. તો આ મેં અગાઉથી તમને જાણ કરી. બીજું જે લોકો અમારા વિડીયો જોવે છે એ ફોલો જરૂર કરજો, શેર જરૂર કરજો, તો જરૂરિયાતમંદ માણસો સુધી પહોંચી જાય અને આનંદ થઈ જાય. બીજું ગુજરાતના છેવાડા ગામ એવા છે કે જો અત્યારે કોઈ વ્યવસ્થા નથી, ગ્રાઉન્ડની, રોડની, કોઈ મોટિવેશનની, કોઈ મેનેજમેન્ટની, તો એ લોકો જોડે મારો વિડીયો પહોંચાડો તો એ લોકો પાસ થશે તો બહુ સારું થશે. જો મારે કંઈ લેવાનું દેવાનું નથી, તમારે કોઈ દેવા દેવાનું નથી, પણ કોઈકનું ભવિષ્ય બનશે તો સારું. તો કોકના સુખના ભાગીદાર બનો, તો વિડીયોનો વાયરલ કરજો, બરાબર છે. અને ખાસ કરીને બધા ગૃહિણીઓ વધારે વિડીયો જોવે છે તો એ એમના સમાજમાં વિડીયો વાયરલ કરો, બધી જગ્યાએ લિંક શેર કરો. જે દીકરીઓ જોવું છે એમનું કોઈ ગ્રુપ હોય, સમાજનું કોઈ પર્સનલી ગ્રુપ હોય દોસ્તારોનું, તો એની અંદર શેર કરો, જેનાથી બહુ બધો ફાયદો થશે. આમાં જો અમારે કંઈ લેવા દેવાનું નથી, પણ મારું મિશન એક જ છે કે જે રીતના ઓફલાઈન 100 છોકરીઓ અને 100 છોકરાઓ ટ્રેનિંગ કરી રહ્યા છે, એવા મારે 1000થી વધારે છોકરા મારા દોડમાં પાસ થાય ઓનલાઈન ટ્રેનિંગથી, એવી મારા અંદર એક તમન્ના છે અને મારા અંદર એક વિચાર છે. તો તમે બધા આ રીતના સપોર્ટ કરજો મને. અને હવે તમે જો અમે કોલેજના ગેટ સુધી આવી જાય, હું પાછો વળી ગયો છું છોકરાઓ લેવા માટે. આ જે ફર્સ્ટમાં જે છોકરા પહોંચ્યા છે એ 11:12 મિનિટની અંદર પૂરા થઈ ગયા છે 2400 મીટર. અને જે આ છેલ્લો છોકરો આવી રહ્યો છે એ 14 મિનિટની અંદર આવી રહ્યો છે. જો તમે હવે એ કવર કરશે અને પૂરું કરશે, તો તમે આ રીતના સપોર્ટ કરતા રહેજો અને વિડીયો શેર કરતા રહેજો. રનિંગ પૂરું કરાવી છે, ટાઈમિંગ 14 મિનિટ આવી છે. 14 મિનિટમાં 2400 મીટર દોડાવડાવી છે. આ થોડા હેવી છોકરાને કારણે. બીજું રનિંગ કર્યા પછી તમારે ચાલવાનું જ છે 3 કિલોમીટરથી વધારે. આ રીતે તમે કરતા રહેજો. તમારું 12 દિવસમાં 24 મિનિટમાં આવી જાય ટાઈમિંગ. વિડીયો શેર કરજો વધુમાં વધુ, જરૂરિયાતમંદ સુધી પહોંચાડો. જે વિડીયો દાદા જોઈ રહ્યા છે એ આપણા સમાજમાં છોકરા જોડે પહોંચાડો. જે ગૃહિણીઓ જોઈ રહી છે એમના ભાઈ, એમના સગા સંબંધી જોડે પહોંચાડો. જે ભાઈઓ જોઈ રહ્યા છે એ એમના સમાજમાં બીજી જગ્યાએ પહોંચાડો. જે દીકરાઓ જોઈ રહ્યા છે એમનું કોઈ સમાજનું ગ્રુપ હોય, કોઈ જગ્યાએ હોય, એ ફેરો. દીકરીઓ જે તૈયારી કરી રહી છે એ લોકો બીજા તમારા ગ્રુપોમાં શેર કરો, વધુમાં વધુ શેર કરો. 12 દિવસમાં ટાઈમિંગ લાવી દે. જય વંદે માતરમ.